नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय श्री समंतभद्र स्वामी विरचित रत्नकर्णक श्रावकाचार એમાં પ્રભાચંદ્ર આચાર્ય ભગવાનની ટીકા છે. એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. રત્નકર્ણક શ્રાવકાચારના સ્વાધ્યાયમાં આપણે ગાથા 112 સુધી સ્વાધ્યાય કર્યો છે. 12 વ્રતનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું અને એમાં અતિથિ સમવિભાગ 12મું વ્રત એટલે કે ચોથું શિક્ષા વ્રત એનું વર્ણન 112ની ગાથામાં થયું અને અતિથિનો અર્થ મુનિ એવો કરવામાં આવ્યો છે. મુખ્યપણે એમ જ છે. તો એમને જે 4 પ્રકારના દાન આપવામાં આવે છે એની વાત એમાં આવી. તો હવે ગાથા 113માં દાન વિશે આચાર્ય ભગવાન સ્પષ્ટતા કરે છે કે દાન કોને કહેવાય, દાનનું લક્ષણ શું, કોને દાન આપીએ તે શ્રેષ્ઠ દાન કહેવાય, દાન આપનારની યોગ્યતા કેવી હોય, એ બધી વાત એક પછી એક ગાથાઓમાં લીધી છે. તો ગાથા 113માં દાનનું લક્ષણ. નવ પુણ્યહિ પ્રતિપત્તિ સપ્ત ગુણ સમાહિતેન શુદ્ધેન આરંભાણામ આર્યાણમ વિશ્યતે દાનમ. એના અર્થમાં કહે છે સપ્ત ગુણ સમાહિતેન, 7 ગુણ સહિત, શુદ્ધેન એટલે કૌલિક આચારિક તથા શારીરિક શુદ્ધિ સહિત, દાત્રા દાન દેનાર શ્રાવક દ્વારા, અપ સુના આરંભાણા એટલે 5 સુના અને આરંભ રહિત, આર્યાણામ સમ્યક દર્શન આદિ ગુણો સહિત મુનિઓના, નવ પુણ્યહિ નવધા ભક્તિપૂર્વક જે પ્રતિપત્તિ આહાર આદિ દ્વારા ગૌરવ આદવ કરવામાં આવે છે તે દાનમ ઇષ્યતે, તે દાન કહેવાય છે. આ દાનનું લક્ષણ કયું, કોને દાન કહેવાય? 7 ગુણ સહિત કૌલિક આચારિક તથા શારીરિક શુદ્ધિ સહિત શ્રાવક દ્વારા 5 સુના અને આરંભ રહિત એટલે પાપ વિનાના છે. એની આગળ વાત આવે છે, એનો વિસ્તાર આવશે. આર્યાણામ સમ્યક દર્શન આદિ ગુણો સહિત મુનિના નવધા ભક્તિપૂર્વક જે આહાર આદિ દ્વારા ગૌરવ આદવ કરવામાં આવે છે તે દાન કહેવાય છે. ટીકામાં કહે છે કે દાનમ ઇષ્યતે, દાન કહેવાય છે. શું તે? તો કે પ્રતિપત્તિ, ગૌરવ કરવું, આદરપૂર્વક દાન આપવું. આદરપૂર્વક દાન આપીએ છીએ તો કઈ ભિક્ષા નથી આપતા. ખરેખર એ આદરપૂર્વક, આપણા એવા અહોભાગ્ય કે આપણે એવું 4 પ્રકારનું દાન મુનિને અથવા તો એવા 5મા ગુણસ્થાનની દશામાં છે એવા શ્રાવકને આપીએ છીએ. એ આપણું સદભાગ્ય છે. એટલે એમાં તો ગૌરવપૂર્વક, આદરપૂર્વક દાન આપવું એટલે પ્રતિપત્તિ શબ્દ મૂક્યો છે. આર્યાણામ એટલે કોને આપીએ છીએ? તો સમ્યક દર્શન આદિ ગુણો સહિત મુનિઓને. કેવા મુનિઓ? તો કે 5 સુના અને આરંભ રહિત એવા મુનિઓને. અપ સુનારંભ
સુના અને આરંભ રહિત. અપસુનારંભાણામ એટલે સુનાનો અર્થ આગળ કરે છે. 5 સુના કોને કહેવાય? અને આરંભ રહિત, કોઈ પણ પ્રકારનો જેમને હવે આરંભ નથી એવા મુનિઓને. સુના અર્થાત 5 જીવઘાતના સ્થાનો એ સુના કહેવાય. અને એ 5 સ્થાનો કઈ રીતે છે? તો અહીંયા એની ગાથા લીધી છે. કહે છે કે ખંડની, પેષણી, ચુલ્લી, ઉદકુંભ, પ્રમાર્જની, પંચસુના ગ્રહસ્થ તેન મોક્ષમ ન ગચ્છતિ. આ 5 સુના છે. આ 5 પ્રકારે જીવના ઘાત થાય છે. એમાં બહુ ધ્યાન રાખવાની જરૂર છે. આ બધામાં ઘાત થાય છે. આપણે એમાં આનંદ માણીએ છીએ ને, પણ સમજવું જોઈએ કે આમાં તો સૂક્ષ્મ હિંસા થઈ રહી છે. ખંડની, ખાંડણીયામાં ખાંડવું. હવે ખાંડણીયામાં નથી ખાંડતા, તો મશીનમાં ખાંડે છે. બીજું, ચક્કી, ઘંટીમાં દળવું. દળેલું તૈયાર લાવે છે, અથવા તો ક્યાંક કોઈક પ્રકારે એવું નાની ઘંટી વગેરે પણ વસાવે છે ઘરમાં, પછી એમાં એ દળે છે. એ પેષણી થયું. પીસવું, પેષણી એટલે ઘંટીમાં દળવું. ચુલ્લી, ચુલ્લી એટલે ચૂલો અથવા સગડી સળગાવવી. હવે એને બદલે આપણે ગેસ વાપરીએ છીએ, પણ એમાં કઈ હિંસા ન થાય એવી તો કોઈ વાત નથી. અગ્નિકાય જીવો તો છે જ ને. ઉદકુંભ એટલે પાણી ભરવું, કુંભને ભરવું. ઘડા મટલા વગેરે ભરવા આવે, ભરવામાં નથી આવતા, આમ સીધું વાપરવામાં આવે. છેવટે તો એને એ જ થયું ને, જેટલું પાણી ઢોળીએ એટલું સ્થાવર હિંસાનું પાપ તો લાગે જ છે ને. જરૂરથી વધારે પાણી વાપરવું ન જોઈએ. આમ શાવર ચાલુ કરીને લોકો અડધો કલાક સુધી બેસી જાય છે. આ બધું ઠીક નથી. પાણી પ્રત્યે એક પ્રકારે જે જૈન છે, પોતાને જૈન કહેવડાવે છે, એને તો એ પ્રત્યે ધ્યાન રાખવું જોઈએ કે કેટલું પાણી ઢોળાય છે. બિનજરૂરી પાણી ઢોળવું ન જોઈએ. વ્યય ન કરવો જોઈએ. કોઈ પણ જગ્યાએ નળ ખુલ્લા મૂકીને બ્રશ કરતા હોય છે આમ, આ બધું ઠીક નથી થઈ રહ્યું. એ બધા પાણી જે છે એ આખું પાણી એમ જીવ છે એમ નથી, પણ એ પાણીમાં પાણી જેનું શરીર છે એવા જીવો રહેલા છે, જેનું શરીર પાણી જેવું છે. એવી રીતે અગ્નિમાં જેનું શરીર અગ્નિ જે રૂપ છે એવા જીવો છે. એ અગ્નિકાય કહેવાય, આ જળકાય કહેવાય. એ રીતે વનસ્પતિકાય. વનસ્પતિકાય તો સામાન્ય રીતે આપણને પ્રત્યેક વનસ્પતિકાય તો ખ્યાલમાં આવે છે, પણ આનો વિચાર નથી થતો. અને આપણે બેફામ પાણી અને અગ્નિ અને એમાં પાછા આપણે આનંદ માણીએ. કોઈની હિંસા થતી હોય, જીવો અણાતા હોય, અને આપણે એમાં આનંદ માણીએ અને બીજાને પણ પાછું એ શીખવાડીએ, આમ કર, આમ કર, આમ કર. આ તો સ્થાવર હિંસાની અહીંયા વાત આવી છે એટલે આપણે વાત લઈએ છીએ. આપણે સમજીએ છીએ કે સ્થાવર હિંસા રોકવી એક સહેલું નથી, પણ છતાંય અંદરમાં તો ભાવ એવો હોવો જોઈએ ને કે મારાથી સ્થાવર હિંસા ઓછામાં ઓછી થાય. હું મારી જાતને જૈન કહેવડાવતો હોઉં તો ત્રસ હિંસા તો મને હોય જ નહીં, અને સ્થાવર હિંસા બને એટલી ઓછી કરું. કારણ વગર શું કરવા હું સ્થાવર હિંસા કરું છું. એના પછી છે પ્રમાર્જની એટલે ઝાડુ કાઢવું, કચરો વાળવું. તો એ 5 સુના છે, એને 5 સુના કહેવાય છે. પંચ સુના ગ્રહસ્થસ્ય તેન મોક્ષમ ન ગચ્છતિ. તો આ સુના અને એવા સુનાને લીધે એવા પાપને કારણે એ મુક્તિ નથી પામતા. એમ કે છે કે 5 સુના ગ્રહસ્થસ્ય તેન મોક્ષમ ન ગચ્છતિ. સુના અને કૃષિ આદિ આરંભથી જે રહિત છે એવા તો મુનિઓ હોય છે. મુનિ ને સ્થાવર હિંસા જે છે એ પણ નથી થતી. એમ એ દરેક જગ્યાએ એવું યત્નાપૂર્વક જીવન જીવે છે, 5 સમિતિપૂર્વક જીવન જીવે છે, એટલે એમને તો ઓછામાં ઓછી સ્થાવર હિંસા પણ હોય છે. સુના અને એટલે 5 સુના 5 પાપ ગયા એ સ્થાવર હિંસાના. અને કૃષિ આદિ આરંભથી, કૃષિ કહેતા હવે અત્યારે બધાને કૃષિ ન હોય, વાણિયાને ઓછું હોય કૃષિ, પરંતુ વેપાર ધંધા વગેરે જે કંઈ કરે અથવા તો ફેક્ટરી વગેરે નાખે તો એમાં કેટલી બધી હિંસા થાય છે. અનેક પ્રકારે જે કાર્ય કરે છે ને, તો એમાં બધામાં હિંસા તો રહી જ છે.
મકાન બનાવવાનો ધંધો કરતો હોય, બિલ્ડર થયો હોય, તો એમાં કેટલી બધી હિંસા થાય છે. ફેક્ટરી હોય કોઈ પણ પ્રકારની, તો પણ એમાં કેટલી બધી હિંસા થાય છે. આ બધી વાતને સમજવાની છે. અહીંયા કૃષિ આદિ શબ્દ પડ્યો છે. એ વખતમાં કૃષિની વાત હતી. હવે બીજું ઘણું બધું છે, તો એ બધામાં હિંસા થાય છે. તો કે છે એવા આરંભથી રહિત કોણ છે? એ મુનિઓ છે. તો એવા આરંભથી જે રહિત છે તેમને, એવા મુનિઓને કોની દ્વારા પ્રતિપત્તિ દાન આપવું જોઈએ? તેમને દાન આપવું જોઈએ. તો એ દાન કોના દ્વારા આપવું જોઈએ? તો કે સપ્ત ગુણ સમાહિતેન, 7 ગુણ સહિત દાતા. 7 ગુણ સહિત દાતા. 8 ગુણની વાત આપણે પહેલા કરી છે. તો દાતારના 7 ગુણ અહીંયા જરા જુદી રીતે કહ્યા છે. એટલે 8 જે છે એ તો મૂળ ગુણ કહેવામાં આવ્યા છે. તો પહેલા 5 વ્રત કહેવામાં આવ્યા છે, એ રીતે પણ કહેવામાં આવ્યા છે. અને એની સાથે બીજા 3 જોયા હતા. તો 5 જે ઉદંબર ફળ વગેરે જે છે એને પણ લેવામાં આવ્યા છે. અને 8 મૂળ ગુણની વાત તો અગાઉ આવી ગઈ છે. અહીંયા બીજા દાતારના ગુણ તરીકે 7 ગુણ કહેવામાં આવ્યા છે. તેની ગાથા લીધી છે કે શ્રદ્ધા, તૃષ્ટિ, ભક્તિ, વિજ્ઞાન, અલુબ્ધતા, ક્ષમા, સત્વમ, યસ્યૈતે સપ્ત ગુણાસ્તમ દાતારમ પ્રસન્નતિ. શ્રદ્ધા, તૃષ્ટિ છે ને એટલે સંતોષ, ભક્તિ, જ્ઞાન, નિર્લોભતા, જ્ઞાનમ, અલુબ્ધતા, એમ છે. સંધિ ભેગી કરી છે ને એટલે. તો જ્ઞાનમ, અલુબ્ધતા એટલે નિર્લોભતા, લોભ રહિત પણ. ક્ષમા અને સત્વ, એ 7 ગુણો જેને હોય તેને દાતાર કહે છે. શ્રદ્ધા, સંતોષ, ભક્તિ, જ્ઞાન, નિર્લોભતા, ક્ષમા અને સત્વ, એ 7 ગુણો જેને હોય તેને દાતાર કહે છે. આ 7 ગુણો સહિત દાતારે, દાન આપનારે દાન આપવું જોઈએ. શું કરીને દાન આપવું જોઈએ? કેવી રીતે દાન આપવું જોઈએ? તો નવ પુણ્યહી નવધા ભક્તિ કરીને, નવધા ભક્તિ દ્વારા દાન આપવું જોઈએ. પેલા 5 પાપની વાત કરી, જે એની ગાથા કહેવામાં આવી. 5 સુનાની વાત કરી. એના પછીથી આગળ અહીંયા દાતારના આ 7 ગુણ છે એની વાત કરી. અને હવે નવધા ભક્તિ પૂર્વક દાન આપવું એટલે નવધા ભક્તિ કેવી રીતે હોય? તો નવધા ભક્તિની ગાથા અહીંયા લીધી છે. પડીગહ મુચ્ચ ઠાણમ, પાપોદય મચ્ચણમ ચ પણમમ ચ મણવય કાય શુદ્ધિ એષણ શુદ્ધિ ય નવહીન પુણ્યમ. એટલે એના અર્થમાં અહીંયા કહે છે કે પડગાવવું એટલે વિનંતી કરવી. મુનિને વિનંતી કરવાની હોય છે કે અમારે ત્યાં આહાર શુદ્ધ છે, મન, વાણી, કાયા શુદ્ધ છે, અને આહાર માટે પધારો, એવી એ વિનંતી કરવી. તૃષ્ટો કરી અને વિનંતી કરવામાં આવે છે. પડગાવવું, 2 હાથ જોડી અને એમને વિનંતી કરવામાં આવે. એમને કઈ મુનિ આપણે ત્યાં આવે એવું નથી હોતું. પડગાવવા પછી મુનિ પધારે આપણે ત્યાં, ત્યારે આપણે એમને ઉચ્ચ સ્થાન આપવું, ઉચ્ચ સ્થાને બિરાજમાન કરવા. પછી ચરણ પ્રક્ષાલન, એમના ચરણ ધોવા. પછી પૂજન એટલે એમની આસપાસ 3 પ્રદક્ષિણા કરી અને પછી એમને પ્રણામ કરવા. પછી મન શુદ્ધિ, વચન શુદ્ધિ, કાય શુદ્ધિ અને એષણા ભોજન શુદ્ધિ, એ 9 પ્રકારની ભક્તિ છે. એ રીતે મનમાં પણ શુદ્ધ ભાવ રાખીને, વચન પણ શુદ્ધ અને કાય પણ શુદ્ધ રાખીને શુદ્ધ ભોજન જે છે એ આહાર દાન આપવું, એમ શુદ્ધ, એ 9 પ્રકારની ભક્તિ કે છે. એમ નવધા ભક્તિ પૂર્વક આહાર દાન કરવામાં આવે છે. પુણ્ય ઉપાર્જનના હેતુથી એ 9 પ્રકારની ભક્તિથી દાતારે પાત્રને દાન આપવું જોઈએ. એમાં એવા ભાવથી દાન આપે છે તો એને પુણ્ય, ઉત્કૃષ્ટ પ્રકારના પુણ્યનો બંધ પડે છે. પુણ્યાનુબંધી પુણ્યનો બંધ પડે છે. એમાં
પુણ્યાનુબંધી પુણ્યનો બંધ પડે છે. ભાવાર્થમાં કહે છે કે 7 ગુણો સહિત શ્રાવક એટલે જે દાન આપનાર છે તે વળી ભદ્ર પરિણામથી 5 સુના અને આરંભ રહિત મુનિને નવધા ભક્તિપૂર્વક શુદ્ધ આહાર આપે તેને દાન કહે છે. એને દાન કહેવામાં આવે છે. દાનને પાત્ર કોણ? હવે એની વાત વિશેષની અંદર કહેવામાં આવી છે. દાનને પાત્ર પણ કોને દાન અપાય? અહીંયા કહે છે કે મોક્ષના કારણરૂપ ગુણોનો અર્થાત સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ ગુણોનો સંયોગ જેમાં હોય તેને પાત્ર કહે છે. એટલે દાન જેને આપીએ એ દાન લેનાર પાત્ર. તો એના 3 પ્રકાર છે. જગન્ય પાત્ર એ વ્રત રહિત સમ્યક દ્રષ્ટિ. જગન્ય પાત્ર કોને કહ્યું છે? વ્રત રહિત સમ્યક દ્રષ્ટિ. મધ્યમ પાત્ર દેશવ્રતી શ્રાવક એટલે 5મા ગુણસ્થાનની દશા. અને ઉત્તમ પાત્ર મહાવ્રતી મુનિ 7મા 6ઠા ગુણસ્થાનની દશા. એમને દાન આપવાની વાત કરી છે. શું કે છે? મોક્ષના કારણરૂપ ગુણોનો અર્થાત સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ ગુણોનો સંયોગ જેમાં હોય. વ્રત રહિત એટલે 4થા ગુણસ્થાનની દશામાં છે એ જગન્ય પાત્ર છે. એ સમ્યક દ્રષ્ટિ છે. એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ એને થયા છે. એને એવું દાન આપવામાં આવે. વળી એનાથી વધારે આગળ વાત 5મા ગુણસ્થાને જે દેશવ્રતી છે, 11 પ્રતિમાધારી છે એવા શ્રાવક એને દાન આપવામાં આવે. અથવા તો એવા સાધ્વીજી છે એમને પણ 5મું ગુણસ્થાન હોય છે, જેને આર્જિકાજી કહેવામાં આવે છે દિગંબરમાં. તો એમનું અને તે પછી છે તે ઉત્તમ પાત્ર તો મહાવ્રતી મુનિ 7મા 6ઠા ગુણસ્થાને ઝૂલતા ભાવલિંગી મુનિ હોય છે, જેમને ચોખ્ખું 28 ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ હોય છે અને અંતરમાં ભાવલિંગ હોય છે. એવા મુનિ ને ઉત્તમ પાત્ર કહેવામાં આવ્યું છે. પણ એવાને જે દાન આપવામાં આવે છે એની વિધિમાં એમ કહ્યું કે નવધા ભક્તિપૂર્વક દાન આપવું. એવો અંતરમાં ઉત્સાહ, ઉમંગ હોવો જોઈએ કે મુનિ મારે ત્યાં પધારે અને હું દાન આપું. ભરત મહારાજાના જે એમના જીવનની કથાની અંદર જે વાત આવે છે, ભરત વૈભવની વાત આવે છે, એમાં એવું આવે છે કે પછી ભરત મહારાજ પોતે બહાર ઉભા રહેતા હતા અને મુનિ પધારે એની પ્રતીક્ષા કરતા. અને પછી મુનિ પધારે તો એમને 2 હાથ જોડી પડદાહના કરી અને એમને આહારદાન આપતા. ચક્રવર્તી ઋષભદેવ ભગવાનના પુત્ર એટલે એવી પડધાના કરી અને આપણે દાન આપીએ. એટલે કેટલો અંતરમાં આપણને ઉમંગ ઉત્સાહ હોવો જોઈએ કે મુનિને આહારદાન આપવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થાય. અને એમાં પછી નવધા ભક્તિપૂર્વક દાન આપવું જોઈએ. હવે નવધા ભક્તિપૂર્વક દાન આપીએ પણ સાથે ને સાથે એક વાત છે કે આપણી પોતાની પણ એવી યોગ્યતા હોવી જોઈએ. અને એ યોગ્યતા માટે થઈ અને એમાં 7 પ્રકારે વાત કરવામાં આવી. એ મહત્વની વાત લીધી છે. એવા ગુણ આપણને હોવા જોઈએ. નવધા ભક્તિપૂર્વક દાન આપવું છે તો પોતાનામાં પણ એટલી લાયકાત હોવી જોઈએ. પોતાની યોગ્યતાનો વિચાર કરવો જોઈએ. પોતે જે દાન આપે છે એમાં કોઈ અંદરમાં એવો ભાવ ન હોય કે મને આનાથી આમ પ્રાપ્ત થાય ને તેમ પ્રાપ્ત થાય. એવું તો હોય જ નહીં. શ્રદ્ધા છે. શેની શ્રદ્ધા છે? તો આત્માની શ્રદ્ધા હોવી જોઈએ. સંતોષ હોય. સંતોષ તો ક્યારે હોય કે જેને પરિગ્રહ પરિમાણ કર્યું હોય, કાંઈક અંશે દિનેશ્વર ભગવાનની વાણીમાંથી પરમ સત્યને પામ્યો હોય અને ખરેખર તો એ શ્રાવક એવો હોય. કે અહીંયા એક વાત કરી છે કે શ્રાવક આપે છે એમ કરીને વાત કરી છે. શ્રાવકને પણ અપાય અને શ્રાવક આપે છે એમ કહેવાનો વાત છે. એટલે કે જેને આવા 7 ગુણ છે, ભક્તિ છે, જ્ઞાન છે. ભક્તિ અને જ્ઞાન. ભક્તિ તો જ્ઞાન હોય તો જ ભક્તિ હોય, એ સિવાય તો ભક્તિ કઈ હોતી નથી. જ્ઞાન સહિત જ વૈરાગ અને ભક્તિ હોય. નિર્લોભતા હોય. વળી ક્ષમા આદિ ગુણો હોય એને ઉત્તમ ક્ષમા વગેરે જે છે એ ગુણો એ 10 ધર્મ કહેવામાં આવ્યા એ પણ હોય. અને સત્વ એટલે શું? સત્વ એટલે પોતાનું સ્વરૂપ જે છે એ જ
પોતાનું જે શુદ્ધ સ્વરૂપ, સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ જે છે એ જ સત્વ છે, એ જ પોતે છે, એવું પોતાના અસ્તિત્વનો એને ખ્યાલ હોય. એ પોતાનું સત્વ એટલે પોતાનું જે અસ્તિત્વ જે છે એ કોઈ અન્ય પ્રકારે નથી, પરંતુ એવું ભગવાનની વાણીમાં આવ્યું છે એવું જ છે, એમ એને સત્વનો સ્વીકાર હોય. જે અસંખ્ય પ્રદેશ પ્રમાણ છે અને અનંત ગુણ એક સાથે જેમાં રહ્યા છે, એવું જ્ઞાન સ્વરૂપી પોતે સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે, એ જ પોતાની સત્તા છે, એ જ પોતાનું સત્વ છે. તો એની જેને શ્રદ્ધા છે, એની જેને માન્યતા છે, એને જે પોતે પોતાનું સ્વરૂપ માને છે, તો એ ગુણ એનામાં હોવા જોઈએ. તો એ સાચો દાતાર છે. આ દાતારના ગુણ કહેવામાં આવે છે. બહુ સરસ રીતે વાત લીધી છે. તો એ દાતાર નવધા ભક્તિપૂર્વક તે આહારદાન મુનિને આપે છે. મુનિ ઉત્તમ પાત્ર છે. મુનિ ન હોય તો એવા શ્રાવકને પણ એ દાન આપે. 5મા ગુણ સ્થાને શુલક વગેરે હોય, ચેલક હોય કે આજીકાજી હોય, એમને પણ એ દાન આપે છે. અથવા તો એવા 11 પ્રતિમાધારી શ્રાવક હોય એને પણ દાન આપે છે. અને એ મધ્યમ પાત્ર છે. અને જગન્ય પાત્ર એટલે કે સમ્યક દ્રષ્ટિ છે એ. તો હવે અહીંયા પ્રશ્ન થાય કે તો શું આપણે બીજા દાન ના આપવું, જે ગરીબ માણસો જે જેમને જરૂર છે એને દાન ના આપવું? મોટાભાગના લોકો એમ જ કહેશે કે આ બધાને દાન તો બરાબર છે, પણ આ બિચારા ગરીબ જેને કઈ મળતું નથી એને પહેલા દાન આપો, એને પહેલા દાન આપો. આવું કહેવા વાળા ઘણા લોકો હોય. કેમ કે બુદ્ધિથી વિચારે છે, ધર્મ શું છે એની એને સમજ નથી. એ પોતાની બુદ્ધિપૂર્વક વિચારે છે ને એટલે એને એમ લાગે છે. જો એ વાતને સમજતા પહેલા એક વાતને સમજવી જરૂરી છે કે જગતમાં ક્યાંય અન્યાય નથી, બધું ન્યાયપૂર્વક જ છે. આખું જગત જે છે અને જગતના જીવોની જે કંઈ ગતિ થાય છે, જે બધું થઈ રહ્યું છે, એમાં ક્યાંય કોઈ જગ્યાએ ભૂલ નથી થતી. ન્યાયાધીશ ભૂલ કરે, વકીલ ભૂલ કરે, પણ અહીંયા આ જેને સામાન્ય રીતે આપણે એમ કહીએ કે કુદરતનો ન્યાય સામાન્ય શબ્દમાં કહેવું હોય તો એમાં ક્યાંય ભૂલ હોતી નથી. જે જીવો જે કંઈ પામે છે, આપણે જે કંઈ પ્રાપ્ત કરીએ છીએ એ આપણા ભાવ પ્રમાણે આપણે પ્રાપ્ત કરીએ છીએ. એ વિના કાંઈ સંયોગો પ્રાપ્ત થતા નથી. અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો જે આપણને પ્રાપ્ત થાય છે એ પૂર્વે આપણે જેવા ભાવ કર્યા એ પ્રમાણે પુણ્ય કે પાપના બંધ અનુસાર એ પ્રાપ્ત થયા છે. અને એમાં પણ જેની ઘણી હીણી દશા થઈ છે તો એને એવા ભાવ કર્યા હોય. જીનવાણીની ખૂબ વિરાધના કરી હોય એને જીનવાણી મળતી નથી. ઘણા લાંબા સમય સુધી એને જીનવાણી પ્રાપ્ત ન થાય. જીનવાણીની વિરાધના કરવા જેવો કોઈ બીજો મોટો દોષ નથી. તો આ બધી વાતને જ્યારે આપણે સમજીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે જેમની અત્યારે હીણી દશા છે, જેમની પાસે ધન સંપત્તિ નથી, જેમને કંઈ કપડા લત્તા પણ નથી, ખૂબ ગરીબ છે, આ બધું જે છે તો આપણને એમના પ્રત્યે અનુકંપા જરૂરથી થાય. એમાં કોઈ વાંધો નથી. આપણને તો અનુકંપા જ થાય. આપણા અંતરમાં તો એ ભગવાન આત્મા જ છે. પણ અહીંયા એક બીજી વાત કરવી છે કે ઉત્તમ પાત્રમાં કોણ છે? મુનિ છે, પછી મધ્યમ પાત્ર એ શ્રાવક છે, અને પછી સમ્યક દ્રષ્ટિ છે. એ ત્રણને જે કહેવામાં આવ્યા છે તો એમના પ્રત્યે આપણને અહોભાવ છે ને આપણને આપણું એવું ભાગ્ય ક્યાંથી કે એમને આપણે આવું આહારદાન કે ઔષધદાન કે કંઈ આપીએ. એટલે બીજાઓને દાન ના આપવું એવી વાત નથી, પણ બીજાને દાન આપીએ છીએ ત્યારે એક વાત અહીંયા આચાર્ય ભગવાને પણ કહી છે કે એમાંના કેટલાયને અત્યારે વર્તમાનમાં પણ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ છે એવું જ નહીં, પણ જીનવાણી પ્રત્યે પણ એમને દ્વેષ ભાવ પણ કેટલાય લોકોને હોય છે. એટલે આપણે એમને દાન આપીએ એ ભક્તિભાવપૂર્વક નથી હોતું. એ એક પ્રકારે આપણને અનુકંપા થાય છે કે એ બિચારા દુઃખી છે, તો એવી અનુકંપાપૂર્વક દાન આપીએ છીએ. તે અનુકંપાપૂર્વક જે દાન આપવું અને ભક્તિ ભાવપૂર્વક ભાવપૂર્વક દાન આપવું એમાં બહુ મોટો ફેર છે. એવા મુનિઓ વગેરેને જે ભક્તિભાવપૂર્વક જે દાન આપવામાં આવે છે એમાં પુણ્યાનુબંધી પુણ્યનો બંધ પડે છે. અને પેલા જે છે કે જેને આપણે બીજી રીતે જાણતા નથી એમને જ્યારે દાન આપીએ ત્યારે કેટલીક વખત તો આપણે ધ્યાન પણ રાખવું પડે
કે જે લોકો માંસ વગેરે ખાતા હોય એને આપણે જે દાન આપીએ એ રકમનું દાન ના આપીએ, ડોલર કે રૂપિયા કે પાઉન્ડ કે એવું કઈ દાન ના આપીએ, એને બદલે આહાર આપીએ, સીધો આપીએ કે ફળ આપીએ કે એ બધું બરાબર છે. નહીતર એનો ઉપયોગ ગમે તે કરશે, દારૂ પીવામાં પણ કરે અને માંસ ખાવામાં પણ કરે. આપણે એવી અનુમોદના કરવી નથી. બીજી પણ એક વાત છે કે ઘણી વખત એ જૈન ધર્મ વગેરે, જિનેશ્વર ભગવાન વગેરે જે છે એમને તો માનતા નથી ને કેટલાકને એમના પ્રત્યે દેશભાવ વગેરે હોય છે. તો એમને જયારે આપણે એ દાન આપીએ છીએ તો એક પ્રકારે આપણે જાણીએ છીએ તો એક પ્રકારે જોઈએ તો આપણે એમાં અજાણતા પણ એવી અનુમોદના કરી બેસીએ છીએ. એટલે ના આપવું એવો કહેવાનો આશય નથી, પરંતુ એ અનુકંપા દાન, એનું એ દુઃખી છે તો એને દવા આપીએ કે એને આહાર આપીએ કે કપડાં આપીએ, એવા જ દાન અપાય. પણ પૈસા વગેરેના દાન એને આપીએ અને એ શું ઉપયોગ કરશે એની આપણને ખબર નથી, અને એને માટે આપણી પણ જવાબદારી થાય છે. કેમ કે અહીંયા તો સ્પષ્ટ કહ્યું છે કે કોને દાન આપવું. હવે એ વાક્ય છે કે જે જીવ સમ્યક દ્રષ્ટિ છે તે જ દાનને પાત્ર છે. ઉપરોક્ત 3 પ્રકારના પાત્રો સુપાત્ર છે. આ સુપાત્ર છે. વ્રત રહિત સમ્યક દ્રષ્ટિ 4થું ગુણસ્થાન, દેશવ્રતી શ્રાવક 5મું ગુણસ્થાન અને મહાવ્રતી મુનિ 7મા 6ઠ્ઠા ગુણસ્થાને. સમ્યક્ત્વ રહિત બાહ્ય તપ પાળનાર, સમ્યક્ત્વ રહિત હોય અને બાહ્ય વ્રત પાળનાર હોય એને પણ સુપાત્ર નથી કહ્યા, એ પણ કુપાત્ર. અને જેને સમ્યક દર્શન નથી તેમજ બાહ્ય ચારિત્ર પણ નથી. પેલા સમ્યક તો નથી પણ બાહ્ય વ્રત પાળે છે તો કાંઈ કઈ ઠીક છે, પણ છતાં પેલા જે સુપાત્ર 3 કયા એમાં એ આવતા નથી, એટલે અપેક્ષાથી કુપાત્ર એમ કહ્યું છે. અને જેને સમ્યક દર્શન નથી અને બાહ્ય ચારિત્ર પણ નથી તે તો પાત્ર જ નથી, એને તો અપાત્ર કહ્યું. એ તો અપાત્ર છે. હવે કે છે કે અપાત્ર જીવોને, જેને બાહ્યમાં પણ કોઈ વ્રત ચારિત્ર કાંઈ પણ નથી, સમ્યક દર્શન પણ નથી, તો કે છે કે અપાત્ર જીવોને દુઃખથી પીડિત દેખી અને તેમના ઉપર દયા ભાવ વડે તેમનું દુઃખ દૂર કરવાની ભાવના ગ્રહસ્થ અવશ્ય કરે. ગ્રહસ્થને એવો એના દુઃખ દૂર કરવાનો ભાવ અવશ્ય આવે, એ શુભ ભાવ છે. એ જેટલું કરી શકે એટલું, પણ છેવટે એને શુભ ભાવ આવ્યો છે તો એને પુણ્યનો બંધ પણ પડે છે. તો એને એવો ભાવ અવશ્ય આવે, દુઃખીને જોઈને એના પ્રત્યે ઘૃણા ન થાય, તિરસ્કાર ન થાય, એમ ન થાય કે એના પાપનું ફળ એ ભોગવી રહ્યો છે, એમ ન થાય, પણ એના પ્રત્યે એના દુઃખ દૂર કરવા માટે દયાનો ભાવ એને આવે. એ દયા કરી શકે છે, એના દુઃખને દૂર કરી શકે છે, એ વાત બીજી છે. કેમ કે એને તો એના પુણ્ય કે પાપના ફળ પ્રમાણે જ બધું પ્રાપ્ત થાય છે. પણ અંદરમાં ગ્રહસ્થને, જે મોક્ષાર્થી છે, મુમુક્ષુ છે, એને આવો અવશ્ય ભાવ આવે કે એની પીડા જોઈ અને એને એવો ભાવ આવે કે એને મદદ કરીએ, એનું દુઃખ દૂર કરીએ, એવો ભાવ આવે. એવા ભાવ તો એવી ભાવના ગૃહસ્થ અવશ્ય કરે, પણ તેમના પ્રત્યે ભક્તિભાવ ના કરે. કેમ કે તેના પ્રત્યે ભક્તિભાવ કરવો તે તેમના પાપની અનુમોદના છે. તેમના પ્રત્યે ભક્તિભાવ કરવો તે તેમના પાપની અનુમોદના છે. અન્ય મતની અંદર હોય અને એ ધર્મને નામે ઘણું બધું પાપ કરતા હોય, હવન કરતા હોય વગેરે આ બધું કરતા હોય, તો એમના પ્રત્યે ભક્તિભાવપૂર્વક આપણે એમને દાન આપીએ એમ ન હોય, પણ એમને દુઃખ છે, પીડા છે, અથવા તો ભૂખ્યા છે કે કપડા નથી, તો એ માટે આપણે એમને અનુકંપાપૂર્વક દાન આપીએ, એ વાત બરાબર છે. પણ એ પણ એમ કે કંઈક ધર્મ તો કરે છે ને, એમ ભક્તિભાવ એમના પ્રત્યે અહોભાવ કોઈ પણ પ્રકારે હોવો ન જોઈએ, એમ કહેવાનો આશય છે. કેમ કે એમ જેમ રાખવામાં આવશે તો અન્ય જે જિનેશ્વર ભગવાનની વાણીથી વિપરીત જે છે એની અનુમોદના થઈ જાય છે. એમાં જિનેશ્વર ભગવાનની વાણીથી વિપરીત કાંઈ પણ હોય એની અનુમોદના કરવા બેસીએ તો પછી અનંતાનું બંધીના જ બંધ પડે. એ વાત આપણે દરેક વખતે યાદ રાખવી જોઈએ. કોઈના પણ પ્રત્યે દયાનો ભાવ આવે, અનુકંપાનો ભાવ આવે, એ તો હોવું જોઈએ, પણ સાથે ને સાથે કેવા ભાવ છે બીજી રીતે કે આ પણ કાંઈક કરે છે, એને સારું છે અને એનાથી કાંઈક મને પણ કદાચ કાંઈક લાભ મળશે, એવો વિકલ્પ અંદરમાં ન હોય, નહીતર એમાં પાપની અનુમોદના થાય છે. વિરાધના, જીનવાણીની વિરાધના થાય છે. કુપાત્રને યોગ્ય રીતે કરુણા બુદ્ધિ વડે આહાર આદિ દાન દેવું જોઈએ.
આહાર આદિ દાન દેવું જોઈએ. દાન ના આપવું એમ નથી કહ્યું, આહાર આદિ દાન દેવું જોઈએ કુપાત્ર ને યોગ્ય રીતે. અહીંયા કરુણા બુદ્ધિ છે, પણ ખરેખર તો એ અનુકંપા બુદ્ધિ શબ્દ વધારે લાગુ પડે છે. કરુણા તો જેને પ્રાપ્ત કર્યું છે એને કરુણા હોય. આપણે તો આ બધું જે પણ સંયોગ કરીને પુણ્યના ઉદયથી વર્તમાનમાં એ સંપત્તિ વગેરે કાંઈક મળ્યું હોય એ કઈ મોટી વાત નથી. એના દ્વારા આપણે શું કરુણા કરવાના હતા? કરુણા તો પરમાત્માની કરુણા હોય, એમણે જે પ્રાપ્ત કર્યું છે એ આપણને આપે છે. જ્ઞાન પ્રભુની કરુણાથી આપણને પ્રાપ્ત થાય છે, એટલે ત્યાં આપણે કરુણા શબ્દ વાપરીએ છીએ. અહીંયા અનુકંપા એમ કહેવાય. તો અનુકંપા બુદ્ધિ વડે આહાર આદિ દાન દેવું જોઈએ. ના આપવું એમ વાત નથી, આપવું જોઈએ. તત્વાર સૂત્ર મોક્ષશાસ્ત્ર ની અંદર રામજીભાઈએ જે સંકલન કરીને લખ્યું છે એની અંદર પણ એમણે વાતને લીધી છે. પણ બેની અંદરના ભાવમાં આખો ફેર છે. એટલે જયારે મુનિને જયારે દાન આપીએ છીએ તો આપણને ભક્તિભાવ હોવો જોઈએ કે પાંચમા ગુણસ્થાન વાળાને પણ દાન આપીએ છીએ તો ભક્તિભાવ મહત્વનો છે, અંદરમાંથી ઉત્સાહ મહત્વનો છે. ચોથા ગુણસ્થાન વાળા સમ્યક દ્રષ્ટિને પણ એ મહત્વનું છે. અહીંયા કહેવાનો આશય તો એ છે કે બીજાને જે આપીએ છીએ એમાં અને આમાં ફેર પડવો જ જોઈએ. આ કઈ સામાન્ય દાન નથી. મુનિને દાન આપવાનો પ્રસંગ આવે ત્યારે અંતરમાં એવો ભાવ હોવો જ જોઈએ કે એવા સમ્યક દ્રષ્ટિને આહારનો કે ઔષધનો કે શાસ્ત્ર આપવાનો આપણને જયારે વિકલ્પ પ્રાપ્ત થયો છે તો પછી અંદરમાં એટલો બધો ઉત્સાહ અને ભક્તિભાવ હોવો જોઈએ. એ મહત્વનું છે. અહીંયા પેલાને ન આપવું એવી તો વાત નથી, એને આપવું એમ કે છે. એ બધાને પણ આપવું. સમ્યક્ત્વ રહિત છે બધાને પણ દાન તો આપવું. એવું દાન ના આપીએ તો આપણને એમના પ્રત્યે દ્વેષ ભાવ થાય છે. અને દ્વેષ ભાવ મુમુક્ષુને હોય નહીં. એ ભલે એના અત્યારે એની દશા એવી છે, પરંતુ એ પણ ભગવાન આત્મા છે. એ વાત આપણે ભૂલી નથી જતા. પણ એ ભગવાન આત્મા અત્યારે વર્તમાનમાં પર્યાયમાં એને કાંઈ પ્રગટ નથી કર્યું, એટલે એમના પ્રત્યે આપણને ભક્તિભાવ નથી. પણ એ ભગવાન આત્મા છે અને સમજપૂર્વક એવા દાન આપવામાં આવે, કેમ કે વર્તમાનમાં હજી એને ઘણો કાળ બાકી હોય સમ્યક્ત્વ પ્રગટ કરવા માટેનો. ઘણો કાળ બાકી હોય ત્યાં સુધી આપણે એને વાતે સમજાવી નથી શકતા. અને એને અત્યારે વર્તમાનમાં એવા જેમાં પાપનો બંધ પડે એવા કાર્ય કરવામાં, એવા આરંભ સમારંભ કરવામાં, એ બધામાં જ એનું મન રોકાયેલું હોય એ સમજી અને આપણે એને જે દાન આપીએ તે એ અનુકંપા પૂર્વક જ દાન આપવું જોઈએ. બે ભાવને સમજી લેવાની જરૂર છે. હવે અહીંયા કહે છે કે ખરેખર જયારે આપણો અંતરંગ કસાય જે લોભ છે, ક્રોધ માન માયા અને લોભ, તો તેનો ત્યાગ થાય છે ત્યારે જ, લોભનો ત્યાગ થાય છે ત્યારે જ આપણા પરિણામ બાહ્ય વસ્તુમાં વિતરણ કરવાના થાય છે. તેથી લોભ કસાયનો ત્યાગ જ ખરું દાન છે. નિશ્ચયથી તો લોભનો ત્યાગ છે એને દાન સાથે લીધું છે. અને લોભ કસાય બીજી રીતે વિચાર કરીએ તો લોભ કસાય છે ને, તો લોભ કસાય એ ભાવ હિંસાનો એક ભેદ છે. ભાવ હિંસા, પોતાના સ્વભાવ ભાવની હિંસા કસાય દ્વારા થાય છે. આપણને ક્રોધ માન માયા લોભના ભાવ થાય કે 9 પ્રકારના નો કસાયના ભાવ જે થાય છે, એ ભાવ જે છે એ પોતાના સ્વભાવ ભાવની હિંસા છે. એટલે લોભ કસાય, લોભનો અંદરમાં જે વિકલ્પ રહ્યો હોય તો એ પણ ભાવ હિંસાનો એક પ્રકાર છે, એક ભેદ છે. તેથી જે સત્પુરુષ દાન કરે છે તે જ ખરી રીતે અહિંસા વ્રત પાળે છે. કેમ કે પોતાના સ્વભાવ ભાવનો ઘાત એમાં થતો નથી. દાનમાં પણ પોતે લોભ કસાય રહિત વર્તે છે, એટલે લોભ કસાય નો ત્યાગ છે. બીજી રીતે કહીએ તો સ્વભાવ ભાવની હિંસા થવા દેતો નથી, એટલે અહિંસા વ્રત પાળે છે. અહીંયા આગળ કહે છે કે પોતાને માટે બનાવેલું ભોજન હું મુનિ મહારાજને આપું છું. મુનિ મહારાજ માટે હું નવું ભોજન બનાવતો નથી. મુનિ મહારાજ માટે નવું ભોજન બનાવવું અથવા પહેલેથી ભોજન બનાવીને રાખવું એ વાત બરાબર નથી, અતિચાર છે. અતિચાર કહેવાય. મુનિને માટે આપણાથી એવું ભોજન બનાવાય નહીં. મુનિને માટે આપણે બનાવેલો આહાર હોય એ એમને ઉદિષ્ટ આહાર થાય, એટલે એમને આપણે એવો ઉદિષ્ટ આહાર આપીએ એમાં
આપણે માટે પણ ઠીક ન કહેવાય, એમાં અતિચાર છે. આપણે માટે પણ ને મુનિને અતિચાર લાગે એટલે એ ધ્યાન રાખવું જોઈએ. પોતાને માટે બનાવેલું ભોજન, પોતાને માટે જે બનાવવામાં આવ્યું છે એમાંથી જ મુનિ મહારાજને આપીએ છીએ. તો હું મુનિ મહારાજને આપું છું. એમ ત્યાગ ભાવનાનો સ્વીકાર કરી તથા શોક અને વિષાદનો ત્યાગ કરી ખૂબ ઉત્સાહપૂર્વક જેનો લોભ શિથિલ બંધ થયો છે એવા શ્રાવકને અવશ્ય અહિંસા હોય છે. એને અહિંસા છે. સ્વભાવ ભાવનો એમાં ઘાત અટકે છે એવી એને અહિંસા હોય છે. આ અતિથિ સંવિભાગ વયાવૃત શિક્ષાવ્રતમાં દ્રવ્ય અહિંસા તો પ્રગટ છે જ, કેમ કે દાન દેવાથી બીજાની ક્ષુધા તૃષાની પીડા મટે છે તથા દાતા લોભનો ત્યાગ કરે છે, તેથી ભાવ અહિંસા પણ થાય છે. અર્થાત દાન કરનાર અહિંસા વ્રતનું પાલન કરે છે. દાન કરનાર અહિંસા વ્રતનું પાલન કરે છે, કેમ કે લોભ કષાય જે છે એનો ત્યાગ કરે છે. એ ખરેખર તો આ કિંચન ભાવમાં આખી વાત જાય છે. તો આ પ્રમાણે આપવામાં આવેલા દાનનું ફળ હવે બતાવવામાં આવે છે. તો દાનનું ફળ શું? એનો શ્લોક કહે છે 114મી ગાથાની અંદર, ગૃહ કર્મણાપી નિચિતમ કર્મ વિમાસ્તિ ખલુ ગૃહ વિમુક્તાનામ અતિથિનામ પ્રતિપૂજા રુધિર્મલમ ધાવતે વારી. તો દાનનું ફળ 114મી ગાથાના અર્થમાં કહે છે કે ખલું ખરેખર જેમ વારી એટલે જળ, રુધિરમ અલમ ધાવતે એટલે લોહીને સારી રીતે ધુએ છે, સાફ કરે છે. જેમ પાણી છે, જળ છે, તે લોહીનો ડાઘ પડ્યો હોય તો લોહીને સારી રીતે ધોઈને સાફ કરે છે. પાણીથી સાફ કરીએ છીએ આપણે. તેમ ગૃહ વિમુક્તાનામ અતિથિનામ પ્રતિપૂજા એટલે ગૃહ ત્યાગી અતિથિજનોને એટલે મુનિને, ગૃહ ત્યાગી અતિથિજન એટલે મુનિને. અને અતિથિજનનો અતિથિનો અર્થ એ થાય છે કે કોઈ તિથિ નિશ્ચિત છે ને આવે છે એવું નથી, એટલે એને અતિથિજન કહેવામાં આવે છે. રીતે એમ પણ છે. અને ગૃહ ત્યાગી એટલે મુનિ. ગૃહ ત્યાગી અતિથિજનને આપેલું પ્રતિપૂજા કહ્યું છે એટલે આપેલું યથા યોગ્ય આહાર આદિ દાન. ગૃહ કર્મણા નિચિતમ કર્મ અપી ખલુ વિમાર્ષ્ટિ. એ ગૃહ કાર્યથી સંચિત કરેલા પાપોનો પણ ખરેખર નાશ કરે છે. જેમ પેલું જળ છે તે લોહીના ડાઘ વગેરેને ધોઈને સાફ કરે છે, તેવી રીતે આ મુનિને આપેલું જે દાન છે તે આપણા સંચિત કરેલા પાપોનો ખરેખર નાશ કરે છે. કયા પાપો? ગૃહ કાર્યથી સંચિત કરેલા પાપોનો પણ ખરેખર નાશ કરે છે. ગૃહ કર્મણા એટલે ગૃહ કાર્યથી સંચિત કરેલા પાપોનો પણ ખરેખર નાશ કરે છે. ટીકામાં કહે છે વિમાષ્ટિ એટલે કે નાશ કરે છે, વિશેષપણે નાશ કરે છે. વિમાષ્ટિ ખલું ખરેખર નક્કી શું? તે કર્મ પાપ રૂપ કર્મને. કેવા કર્મને? તો કે ઉપાર્જિત પોષેલા કર્મને. નિચિતમ અપી ઉપાર્જિત પોષેલા કર્મને પણ નાશ કરે છે. કે શા વડે ઉપાર્જિત કરેલા કર્મ છે? તો કે ગૃહ કર્મણા પાપયુક્ત વ્યાપાર વગેરે જે ગૃહ કાર્યો વગેરે જે કરવામાં આવે તે વ્યાપાર કૃષિ આ તે ઘરમાં જે કરવામાં આવે તે બધા વડે કરેલા જે પાપયુક્ત કર્મબંધ જે છે એનો નાશ કરે છે. પાપયુક્ત વ્યાપાર વડે કરેલા એ કાર્યો જે છે એનો નાશ કરે છે. કરતા કોણ? કરનાર વાત કરે છે. કેવી રીતે કરે છે? તો કે પ્રતિપૂજા દાન કોને? તો અતિથિના. જેમને આવવા માટે કોઈ તિથિ દિવસ નિશ્ચિત નથી એ અતિથિ, એવા અતિથિજનોને કેવા પ્રકારના અતિથિઓને?
તો કે છે ગૃહ વિમુક્તાનામ ગ્રહ રહિત ત્યાગી એટલે મુનિને, એવા અતિથિઓને. અને આ જ અર્થનું સમર્થન કરવા માટે દ્રષ્ટાંત કહે છે. તો દ્રષ્ટાંતમાં શું કહ્યું કે રુધિર મલમ દાવતે વારી અલમ, એટલે એનો અર્થ એ છે કે જે રુધિર જે છે, જે મલિન છે, એને નિર્મળ પવિત્ર પાણી એને ધોઈ નાખે છે. શબ્દ યથાર્થના અર્થમાં છે અલમ, એટલે બરાબર ધોઈ નાખે છે એમ કેવું છે ને, એટલે યથાર્થપણે એને ધોઈ નાખે છે. તો જેમ મલિન અપવિત્ર રુધિરને નિર્મળ પવિત્ર પાણી ધોએ છે, સારી રીતે સાફ કરે છે, અર્થાત જેમ પાણી રુધિર રૂપી મેલને સાફ કરે છે, તેમ દાન પાપને ધોઈ નાખે છે, દૂર કરે છે. પાણી રુધિરથી મેલને સાફ કરે એમ લખ્યું છે, એમાં એક ભૂલ છે લખાણમાં. એટલે એનો અર્થ એમ છે કે જેમ પાણી રુધિર રૂપી મેલને સાફ કરે છે, મેલ શબ્દ લઈએ તો રુધિરને સાફ કરે છે, તેમ દાન છે તે પાપને ધોઈ નાખે છે, દૂર કરે છે. આ એનું ફળ બતાવ્યું છે. આ અર્થમાં કે છે કે જેમ જળ રુધિરને લોહીને પૂરતી રીતે સાફ કરે છે, યથાર્થપણે સાફ કરે છે. અલમ શબ્દ મૂક્યો છે ને એટલે એમ લીધું છે પૂરતી રીતે, અહીંયા એનો અર્થ કરે છે પૂરતી રીતે સાફ કરે છે, તેમ ગ્રહ ત્યાગી અતિથિજનોને આપેલું આહાર આદિનું દાન પાપમય ગૃહ કાર્યોથી સંચિત ઉપાર્જિત કરેલા પાપને પણ નક્કી નાશ કરે છે. હવે આ જે ગૃહવાસમાં રહ્યો છે એને જે નાના પ્રકારના પણ પાપ જે થાય છે, તો એ પાપ ધોઈ નાખવા માટે આ મુનિને કે એવા પાંચમા ગુણસ્થાન વાળા જે શ્રાવક શ્રાવિકા જે છે તેમને કે સમ્યક દ્રષ્ટિને જે દાન આપવામાં આવે એ એને કાર્યકારી થાય છે. કેમ કે જ્યાં સુધી આપણે ગૃહસ્થાશ્રમમાં રહ્યા છીએ અને જે કંઈ આજીવિકા માટે પણ જે કંઈ કરતા હોય, ભલે એમાં મોટા પાપ ન કરતા હોય તો પણ જે પણ આરંભ સમારંભ જે કંઈ થાય છે એ બધાના પાપો જે થઈ રહ્યા છે, તો એની સામે અંદરમાં એવો ભાવ પણ આપણને હોવો જોઈએ, આવા ઉત્તમ પ્રકારના દાનનો ભાવ પણ હોવો જોઈએ. અને એવા ઉત્તમ પ્રકારના દાનના ભાવથી એવા પુણ્યના બંધ તો પડે છે, પણ સાથે સાથે એને ભાવ અહિંસા પણ થાય છે. પોતાના જે લોભનો જે કષાય જે છે એટલો એને મંદ થાય છે. અને એવા લોભ કષાયને ખૂબ મંદ કરી અને ભક્તિભાવપૂર્વક જયારે એવા દાન કરે છે તો એને આવા ફળની પ્રાપ્તિ થાય છે, પાપ ધોવાઈ જાય છે. તો એ 114મી ગાથા થઈ. અને હવે પડી ગહાના આદિ 9 પ્રકારના પુણ્ય કાર્યો કરતા શેનાથી શું શું ફળ પ્રાપ્ત થાય છે તે નવધા ભક્તિનું ફળ શ્લોક 115 ની અંદર કહે છે. તો એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. નવધા ભક્તિનું ફળ 9 પ્રકારે જે આપણે વર્ણન કર્યું કે મુનિને આહાર આપીએ છીએ તો કેવી રીતે એના ફળની વાત હવે આવશે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ, ગાથા 114 સુધી.